નમસ્કાર. લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. વાત કરીશું બગદાણા વિવાદની. બગદાણા વિવાદમાં જે 14 આરોપીની અત્યાર સુધી એસઆઈટી અને પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 8 આરોપીઓના જામીન અરજી છે તે મૂકવામાં આવ્યા હતા. 30 જાન્યુઆરીના રોજ આ જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી અને બીજી તારીખે વધુ સુનાવણી હાથ ધરાવવાની હતી. ત્યારે આજે આ 8 જે જામીન અરજી કરવામાં આવી હતી તે તમામ લોકોના જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે. કઈ શરતો હેઠળ આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ તે પહેલા અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બગદાણા વિવાદમાં આજે મોટા સમાચાર છે તે આવી રહ્યા છે. બગદાણામાં જે 14 લોકોની ધરપકડ થઈ તેમાંથી 8 લોકોના જામીન છે જે કોર્ટ દ્વારા મંજૂર રાખવામાં આવ્યા છે. એટલે કે 8 લોકોને આજે જામીન ઉપરથી મુક્ત કરવામાં આવશે. જેની અંદર જો વાત કરીએ તો રાજુ ભમ્મર, વીરુ મધુભાઈ, આદુભાઈ અધોડ સાથે ભાવેશ છેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સની ઉર્ફે સતીશ વનાડિયા, ઉત્તમ બામડિયા તમામ લોકોના જામીન છે કે જે આજે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ખાસ જે જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેની અંદર જે શરતો કોર્ટ દ્વારા રાખવામાં આવી છે, જે શરતો હેઠળ તેમને જામીન ઉપરથી મુક્ત કરવામાં આવ્યા છે તેની જો વાત કરવામાં આવે તો જે શરતી જામીન છે જે મંજૂર કરવામાં આવ્યા છે અને તેની અંદર કોર્ટે ખાસ ટકોર કરી છે કે જેલમાંથી બહાર નીકળ્યા બાદ કોઈ જ પ્રકારની ટીપા ટિપ્પણી કરવી નહીં, સોશિયલ મીડિયા ઉપર કે ક્યાંય અન્ય જગ્યા ઉપર કોઈ વિવાદિત ટિપ્પણી ન કરવા એમાં ખાસ જણાવવામાં આવ્યું છે અને તે જ શરતો ઉપર તેમને જામીન ઉપરથી મુક્ત છે તે કરવામાં આવ્યા છે. આખી ઘટના સૌ કોઈ જાણે છે કે નવનીત બાલદિયા ઉપર હુમલો થયો હતો. જયરાજ આહિર સહિત કુલ 14 લોકો છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટી દ્વારા હાલ આ કેસ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જયરાજ આહિર કે જેને રિમાન્ડ તો મંજૂર કરવામાં ન આવ્યા પરંતુ તેને જેલ હવાલે છે, જ્યુડિશિયલ કસ્ટડી છે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા અને અલગ અલગ તેના પુરાવા છે જે એસઆઈટી દ્વારા ભેગા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજે કહી શકાય કે એસઆઈટી દ્વારા જે 8 લોકો છે તે 8 લોકોના જામીન છે તે મંજૂર કરાયા છે. એટલે કદાચ એવું માની શકાય કે હવે ટૂંક સમયમાં જયરાજ આહિરને પણ જામીન આપવામાં આવે. પરંતુ એ તો હવે કોર્ટનું કામકાજ છે. આગામી સમયમાં કોર્ટ કઈ રીતનો નિર્ણય છે તેની ઉપર આધારિત રહેશે. પરંતુ જે આ શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે તે શરતોનો જો ક્યાંય આ તમામ આરોપીઓ ઉલ્લંઘન કરે તો તે લોકોના જામીન છે તે ચોક્કસ રદ થશે. ત્યારે આજે જામીન મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે તેને જ લઈને જે તમામ લોકોના જે એડવોકેટ છે તે એડવોકેટ શું કહી રહ્યા છે પહેલા તો તે સાંભળી લઈએ. હું એડવોકેટ જીજી આહિર આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના 7 આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેદભાઈ, વીરુભાઈ મધુભાઈ સૈડા, આતુભાઈ ઓગળભાઈ ભમર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે 7 જણાની જામીન અરજી અમે કરેલ હતી. જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી. એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે. સાહેબ, આમાં જે 7 આરોપીની જામીન અરજી થઈ કે 8 આરોપી? અત્યારે કુલ મળીને 8 આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે અને એમાં 7 આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી. બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ, મારા લર્નેડ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ, એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણિયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ છે. ત્યારે કહી શકાય કે આમ તો 30 જાન્યુઆરીએ રોજ આ જે જામીન અરજીની સુનાવણી છે કે જે હાથ ધરવામાં આવી, પરંતુ ત્યારબાદ 2 ફેબ્રુઆરી આ સુનાવણી વધુ હાથ ધરવાનું કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો. કદાચ 1 તારીખે જે કોળી સમાજની જે મહાસંમેલન, ન્યાય સંમેલન મળવાનું હતું તેના કારણે પણ આવું કરવામાં આવ્યું હોય તેવું એક અનુમાન છે, એક અંદાજ છે તે મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ આજે 2 તારીખે જે સુનાવણી હાથ ધરવામાં આવી, સવારથી જ પોલીસ તમામ લોકો જે કોર્ટ છે તે કોર્ટમાં હાજર હતા. સુનાવણી હાથ ધરવામાં આવી અને ત્યારબાદ જે મહુવા કોર્ટ છે તે મહુવા કોર્ટ દ્વારા જે જજ છે તેમના દ્વારા આ જામીન અરજી છે તે મંજૂર કરવામાં આવી હતી. ત્યારે હવે અન્ય આરોપીઓ છે તે અન્ય આરોપીઓને પણ જામીન અરજી છે જે મૂકવામાં આવે
ત્યારે એ લોકોને બી હવે કોર્ટ આગામી સમયમાં જામીન આપે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ બહાર આવ્યા બાદ હવે ક્યાંય પુરાવામાં છેડછાડ કરવામાં ના આવે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. કારણ કે કોર્ટે જે પ્રમાણે શરતી જામીનમાં જણાવ્યું છે કે ક્યાંય સોશિયલ મીડિયામાં કોઈ જ પ્રકારની ટીકા ટિપ્પણી નહીં કરવાની, તેની સાથે આ જામીન છે તે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે તેની સાથે ક્યાંય કોઈ જ જાતના પુરાવામાં છેડછાડ ન કરવામાં આવે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી શક્યતાઓ હાલ પૂરેપૂરી જોવાઈ રહી છે. ત્યારે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.